તો અલ્નીનો વિશે ઘણા બધા મિત્રોએ વાત સાંભળીને ક્યાંક ખેડૂતો ચિંતામાં પણ છે, પણ ગુજરાતના ખેડૂતોએ આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અલ્નીનો સક્રિય થશે છતાં પણ ગુજરાતની અંદર 90થી 95% સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે અરબ સાગરની જે સિસ્ટમો હોય એનો લાભ મળે અને ગુજરાતની અંદર નોર્મલ આસપાસ ચોમાસું થઈ જશે। 2 થી 5 વર્ષે કે 7 વર્ષે એકાદી વખત અલ્નીનો સક્રિય થતો હોય છે, પણ જ્યારે સક્રિય થાય ત્યારે નોર્મલ રીતે એનું તાપમાન ઊંચું જતું હોય। આ વર્ષે થોડોક વધારે મજબૂત બનશે, એટલે કે સુપર મેગા અલ્નીનો બનવાનો છે કે આ વખતે પેસિફિક મહાસાગરમાં અલ્નીનો નહીં સુપર અલ્નીનો છે અને એના કારણે ભારતમાં મોન્સૂન બ્રેક કન્ડિશન આવી છે। ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એ આશીર્વાદ સ્વરૂપ બની શકે છે અને ઇન્ડિયન ઓશન ડાયપોલના કારણે અલ્નીનોનો પ્રભાવ ભલે અત્યારે ચોમાસા ઉપર હોય પણ ગુજરાતના ખેડૂતોને કમસે કમ ચિંતા મુક્ત કરી દેશે ઇન્ડિયન ઓશન ડાયપોલ। રાહતની વાત એ છે કે હવામાન નિષ્ણાંતોનો દાવો છે કે સુપર અલ્નીનો પણ એટલો બધો પ્રભાવ નહીં પાડે અને 90 થી 95% વરસાદ, જો ગુજરાતની વાત કરીએ તો 90 થી 95% વરસાદ પડશે। જો કે જે દર વર્ષે સરેરાશના 110% કે 115% વરસાદ પડતો હોય છે એ આ વર્ષે બિલકુલ સંભવ નથી। અલ્નીનોની અસરથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। અલ્નીનોની ચિંતા વચ્ચે ખેડૂતો અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અલ્નીનોના પ્રકોપ વચ્ચે ખેડૂતોને મળી શકે છે મોટી રાહત। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ન્યૂઝરૂમના અહેવાલ પર મહોર આવી છે। ગુજરાતમાં ખેડૂતોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી, આવી વાત એ પરેશ ગોસ્વામીએ કરી છે। સાથે એવું પણ જણાવ્યું છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલથી ગુજરાતમાં ચોમાસું બગડશે નહીં। અલ્નીનોની અસર ભારતમાં છે પણ ગુજરાતમાં 90 થી 95% જેટલો વરસાદ જોવા મળશે। જૂનના બીજા પખવાડિયામાં ગુજરાતમાં ચોમાસું આવી જશે, આવી વાત એ પરેશ ગોસ્વામીએ કરી છે। જૂનના અંતમાં ગુજરાતમાં વરસાદનો નોંધપાત્ર રાઉન્ડ જોવા મળશે। ખરીફ પાક અને વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે। દેશમાં હાલમાં મોન્સૂન બ્રેક કન્ડિશન છે, આવી વાત એ પરેશ ગોસ્વામીએ કરી છે। ચોમાસું હાલમાં તેલંગાણા આસપાસ અટકી ગયું છે। અલ્નીનોની ચિંતા વચ્ચે ખેડૂતો અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે, ત્યારે સમાચારમાં સામે આવ્યું છે કે અલ્નીનોના પ્રકોપ વચ્ચે ખેડૂતોને રાહત મળી શકે છે। ન્યૂઝરૂમના અહેવાલ પર પરેશ ગોસ્વામીએ વાત રજૂ કરી છે કે ગુજરાતમાં ખેડૂતોએ બહુ ચિંતા કરવાની જરૂર નથી। ઇન્ડિયન ઓશન ડાયપોલથી ગુજરાતમાં ચોમાસું બગડવાનું નથી। અલ્નીનોની અસર ભારતમાં છે પણ ગુજરાતમાં 90 થી 95% જેટલી અસર જોવા મળશે। જૂનના બીજા પખવાડિયામાં ગુજરાતમાં ચોમાસું જોવા મળશે। ચોમાસું હાલમાં તેલંગાણા આસપાસ અટકી ગયું છે, પરંતુ ગુજરાતની અંદર 90 થી 95% જેટલો વરસાદ જોવા મળશે। ત્યારે વધુ માહિતી માટે આપણી સાથે ન્યૂઝરૂમ ગુજરાતના એડિટર મુફદ્દલ કપાસી જોડાયેલા છે, ત્યારે મુફદ્દલ કપાસી પાસેથી જાણીએ વધુ વિગતો। જી, જ્યાં સુધી વાત છે અલ્નીનોની, સૌને ચિંતા છે, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો એટલા માટે ચિંતિત છે કેમ કે 15મી જૂન સુધીમાં પાછલા 10 વર્ષોમાં આપણે જોયું છે કે કમસે કમ પ્રી મોન્સૂન એક્ટિવિટી તો થાય જ, ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડે જ, પણ 15મી જૂન સુધી વરસાદ જ ના પડ્યો હોય એવું 2026નું આ વર્ષ છે। ચોમાસાની રાહ જોવાઈ રહી છે। કેરળ તો સમયસર દસ્તક દઈ દીધી ચોમાસાએ, પણ ગુજરાત સુધી ચોમાસું નથી પહોંચી રહ્યું। ત્યારે ન્યૂઝરૂમે જે અહેવાલ દર્શાવ્યો હતો એના ઉપર હવે હવામાન નિષ્ણાંત પણ મહોર મારી રહ્યા છે। પરેશ ગોસ્વામીએ પણ એ જ વાત કરી છે જે અહેવાલ 72 કલાક પહેલાં ન્યૂઝરૂમ દર્શાવી ચૂક્યું છે, એટલે કે અલ્નીનોને લઈને અલ્નીનોની અસર શરૂ થઈ ગઈ છે। અલ્નીનોનો પ્રભાવ આ વખતે ચોમાસા ઉપર પડ્યો છે અને અલ્નીનોના કારણે ગુજરાત સુધી ચોમાસું નથી પહોંચ્યું, પણ ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। ગુજરાતમાં ચોમાસું 90 થી 95% સુધી વરસી શકે છે અને આવું કારણ એટલા માટે આપ્યું છે, પરેશ ગોસ્વામીએ એ જ વાત કરી છે જે ન્યૂઝરૂમે કહી હતી કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે છે એ આશીર્વાદ સ્વરૂપ બની શકે છે અને ઇન્ડિયન ઓશન ડાયપોલના કારણે અલ્નીનોનો પ્રભાવ ભલે અત્યારે ચોમાસા ઉપર હોય પણ ગુજરાતના ખેડૂતોને કમસે કમ ચિંતા મુક્ત કરી દેશે ઇન્ડિયન ઓશન ડાયપોલ।
સૌથી પહેલા એ સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું. આ વર્ષે થોડોક અલ્નીનોનો પ્રભાવ પણ જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો અલ્નીનો વિશે ઘણા બધા મિત્રોએ વાત સાંભળીને ક્યાંક ખેડૂતો ચિંતામાં પણ છે, પણ ગુજરાતના ખેડૂતોએ આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે અલ્નીનો સક્રિય થશે છતાં પણ ગુજરાતની અંદર 90થી 95% સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અને એનું પણ મેઇન કારણ છે કે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે અરબ સાગરની જે સિસ્ટમો હોય એનો લાભ મળે અને ગુજરાતની અંદર નોર્મલ આસપાસ ચોમાસું થઈ જશે. છેલ્લા 2 થી 5 વર્ષના રેકોર્ડ જોવા જઈએ તો ગુજરાતની અંદર 100 કરતાં વધારે વરસાદ પડ્યા છે, એટલે કે 100% કરતાં વધારે વરસાદનું પ્રમાણ રહ્યું છે, જેમાં 130%, 125%, 135%, ખાસ કરીને ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે 109% વરસાદ ઓલ ઓવર ગુજરાતની એવરેજ પ્રમાણે જોવા મળ્યો હતો. હવે આ વર્ષે અલ્નીનોને કારણે એવું પણ બનશે કે વરસાદ છે એ 109% જે ગયા વર્ષે હતો એમાં ઘટાડો થશે, એટલે લગભગ 90થી 95% સુધીનો વરસાદ થશે. જો 90% કરતાં ઓછો વરસાદ પડે તો ચોક્કસથી ખેડૂતો માટે એ ચિંતાનું કારણ કહી શકાય. પણ આ મધ્યમ વર્ષ રહેવાનું છે, બિલકુલ નબળું પણ નથી થવાનું અને છેલ્લા 5 વર્ષમાં પડ્યા એના એટલું સબળું પણ નથી થવાનું. મધ્યમ પ્રકારનું વર્ષ રહેવાનું છે. ખાસ કરીને અલ્નીનો એટલે કે જે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતાં ઊંચું જાય ને, જેને કારણે આફ્રિકા, એશિયા ખંડ એ તમામ ખંડોમાં ચોમાસા ઉપર એની નેગેટિવ અસર પડતી હોય. આ વર્ષે આ અલ્નીનો છે એ સક્રિય થશે તો ઉત્તર ભારત અને પૂર્વ ભારતના ભાગોમાં થોડુંક વધારે નબળું રહેશે. પણ અરબ સાગરને કાંઠે આવેલા જે 5 રાજ્યો છે જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળ એમાં મધ્યમથી સામાન્ય ચોમાસું રહેવાની શક્યતાઓ છે. જેમાં અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે ચોમાસું નિષ્ક્રિય થયું છે. એમાં મેં આપને જણાવ્યું એમ કે પવનની ઝડપ થોડીક વધારે છે ને અરબ સાગર કે બંગાળની ખાડીમાં સિસ્ટમ નથી, જેને કારણે ચોમાસું છે અત્યારે નિષ્ક્રિય થયું છે. અત્યારે હજુ અલ્નીનોની શરૂઆત નથી થઈ અથવા તો એની અસર અત્યારે નથી ચોમાસા ઉપર. હજુ અલ્નીનો એટલો બધો સક્રિય નથી થયો. આવનારા દિવસમાં ચોક્કસથી અલ્નીનો સક્રિય પણ થશે અને થોડુંક વધુ સ્ટ્રોંગ પણ બનશે. આમ જોવા જઈએ તો સતત લગભગ 2 થી 5 વર્ષે કે 7 વર્ષે એકાદી વખત અલ્નીનો સક્રિય થતો હોય છે, પણ જ્યારે સક્રિય થાય ત્યારે નોર્મલ રીતે એનું તાપમાન ઊંચું જતું હોય. આ વર્ષે થોડુંક વધારે મજબૂત બનશે, એટલે કે સુપર મેગા અલ્નીનો બનવાનો છે, થોડુંક વધારે સ્ટ્રોંગ બનવાનું છે, જેને કારણે થોડીક અમુક વિસ્તારોમાં એની અસર વધારે પણ જોવા મળશે. પણ ખાસ કરીને ગુજરાતની વાત છે ત્યાં સુધી ગુજરાતની અંદર 90થી 95% એટલે કે નોર્મલ આસપાસ ચોમાસું થવાની શક્યતાઓ છે. એમાં પણ જે આ વરસાદની જે ઘટ પડવાની છે, જે 15-20% વરસાદ આપણે ઓછા પડે એવી આપણે ધારણા રાખી રહ્યા છીએ, એ વરસાદ પણ જૂન, જુલાઈ અને 15 ઓગસ્ટ સુધીનું સેશન હશે એમાં થોડીક વરસાદની ઘટ રહેશે. 15 ઓગસ્ટ પછીનું સેશન હશે એમાં પાછા સારા વરસાદની પણ સંભાવનાઓ છે. એટલે કે ત્યારે જે ઓગસ્ટ એન્ડમાં જે વરસાદ પડશે, સપ્ટેમ્બરમાં વરસાદ પડશે, એ જે આપણે ત્યાં સુધી નબળું વર્ષ માનતા હશે એ આખું ચિત્ર બદલી નાખશે અને એકંદરે ઓગસ્ટ અને સપ્ટેમ્બરની અંદર પાણીની વ્યવસ્થા થઈ જાય, કૂવા બોર ભરાઈ જાય, ડેમોમાં નવા પાણીની આવક થાય, એ પ્રકારના પરફોર્મન્સ પણ જોવા મળશે. એટલે એકંદરે મારું એવું માનવું છે કે ભલે દર વર્ષની સરખામણી કદાચ 15-20% વરસાદ ઓછો પડે છતાં પણ આવનારા સમયમાં પાણીની વ્યવસ્થા થશે એટલે ચોમાસું પાક છે એ પણ ખેડૂત લઈ શકશે. સાથે શિયાળુ પાક જે દર વર્ષે કરતા હોય બધા ખેડૂત ભાઈઓ શિયાળુ પાક કરી શકે એ ટાઈપનું ઓલ ઓવર ચોમાસું રહે તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ. નૈઋત્યનું ચોમાસું છે અત્યારે મહારાષ્ટ્રમાં રોકાયું છે, એટલે કે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય છે. જો કે ચોમાસું રોકાયું છે એની પાછળના 2-3 કારણ છે. એક તો પવનની ઝડપ થોડીક વધારે છે, સાથે અત્યારે અરબ સાગર કે બંગાળની ખાડીની અંદર કોઈ સિસ્ટમ નથી, જેને કારણે નૈઋત્યનું ચોમાસું છે અત્યારે સ્થિર થયું છે. જો કે આવનારા 24 કે 48 કલાકની અંદર હવે આ અસ્થિરતાને કારણે ચોમાસું છે ધીમે ધીમે આગળ વધવાનું પણ ચાલુ થશે. તો સાફ શબ્દોમાં પરેશ ગોસ્વામી કહી રહ્યા છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ ખેડૂતોની વહારે આવશે અને ગુજરાતમાં 90થી 95% સુધી વરસાદ પડશે. આ ખૂબ મોટી રાહતના સમાચાર છે, કેમ કે તમે સાંભળ્યું કે પરેશ ગોસ્વામી જ કહી રહ્યા હતા કે આમ તો 5 થી 7 વર્ષે અલ્નીનો આવે જ છે, પણ આ વખતે અલ્નીનોનો પ્રભાવ એવો છે કે એને સુપર અલ્નીનો કહી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ એ કહ્યું છે, કોપરનિક્સ ક્લાઇમેટ ચેન્જ જે એજન્સી છે એમણે પણ એ વાત કહી છે કે આ વખતે પેસિફિક મહાસાગરમાં અલ્નીનો નહીં સુપર અલ્નીનો છે અને એના કારણે ભારતમાં મોન્સૂન બ્રેક કન્ડિશન આવી છે. આ એવી સિચ્યુએશન છે જેમાં ચોમાસું યોગ્ય ગતિએ આગળ વધી રહ્યું હોય, કેરળમાં સમયસર પ્રવેશ કરે, પણ ગુજરાત પહોંચવાનો એનો જે સમયગાળો છે એ પહેલાં વચ્ચે અટવાઈ પડ્યું છે. અત્યારની સ્થિતિએ જોવા જઈએ તો ચોમાસું તેલંગાણાની આસપાસ
તેલંગાણા ઝારખંડની આસપાસ અટવાયેલું છે, આગળ નથી વધી રહ્યું નૈઋત્યનું ચોમાસું. અને એટલા માટે જ સૌ કોઈની નજર છે અલ્નીનોના એ પ્રભાવ ઉપર કે એનાથી કેટલી અસર થશે. ચોમાસું વિક્ષેપિત થઈ રહ્યું છે, ખોરવાઈ રહ્યું છે, પણ રાહતની વાત એ છે કે હવામાન નિષ્ણાંતોનો દાવો છે કે સુપર અલ્નીનો પણ એટલો બધો પ્રભાવ નહીં પાડે અને 90થી 95% વરસાદ, જો ગુજરાતની વાત કરીએ તો 90થી 95% વરસાદ પડશે. જો કે જે દર વર્ષે સરેરાશના 110% કે 115% વરસાદ પડતો હોય છે એ આ વર્ષે બિલકુલ સંભવ નથી. જી જી આભાર મુફદ્દલ કપાસી જોડાવા બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.